નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે જે રીતે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ક્યાંક મથામણ ચાલી રહી છે તો ક્યાંક અસંતોષ પણ રહી રહ્યો છે ને ક્યાંક ટિકિટ વાંચકોનું દબાણ પણ જોવા મળી રહ્યું છે પાર્ટીઓ પર, અને એના કારણે આપણે જોવા એ પણ મળી રહ્યું છે કે એક બાજુ એવા ઉમેદવારો કે જે જીતાડી શકે તેવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય તો બીજી બાજુ જે ટિકિટ વાંચકો હોય છે અથવા તો તેઓ ટિકિટ ન મળતી હોય અથવા તો ટિકિટ મેળવવા માટે પણ પક્ષ પલટો કરતા પણ નજરે પડતા હોય છે। તે હવે સ્વાભાવિક પરંપરા બની ગઈ હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ હજી ગુજરાત માટે જોવા જઈએ તો ઉમેદવારોની જે યાદી છે તેમાં હજી પણ વિલંબ જોવા મળી રહ્યો છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ નેતા બીજેપી છે, હેમાંગ રાવલ કે જેઓ નેતા કોંગ્રેસ છે, અને રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે। ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। નમસ્કાર રાજેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું। રાજકીય આંકલન આપનું શું કહે છે? જે ઉમેદવારોને લઈને વિલંબ થવામાં આવી રહ્યો છે એની પાછળ કયા કારણો, કયા પરિબળો અને કયા સમીકરણો ગોઠવાતા હશે? બંને પક્ષે લગભગ ભારતીય જનતા પાર્ટી પહેલાં 184 સીટ અને આજે બીજી બિહારની 39 સીટ એવી રીતે જાહેર કરી છે, જે કોંગ્રેસની પણ લગભગ 182 સીટો જાહેર થઈ છે। પણ એની અંદર આશ્ચર્યજનક રીતે ભારતીય જનતા પાર્ટીનું હોમ ગ્રાઉન્ડ એટલે સૌથી મજબૂત સ્થિતિ જ્યાં ગુજરાતમાં હોય ત્યાં માત્ર ગાંધીનગર, જે બિલકુલ સેફ સીટ છે કે ત્યાં આગળ કોઈ પણ માણસ ઊભો રહે તો એ આસાનીથી વિજયી થઈ શકે એવું અત્યાર સુધીના સમીકરણો કહે છે, એની જાહેરાત પહેલાં કરી દેવામાં આવી। કોંગ્રેસે આ વખતે 4 સીટ ઘણા બધા સમય પહેલાં જાહેર કરી દીધી હતી, અને એ સિવાય ગાંધીનગરની સીટ પર પણ એમણે સીજે ચાવડાને જાહેર કરી દીધેલા છે। હવે આજે જેવી વાત થતી હતી કે ભાઈ અમિત શાહ જેવા દિગ્ગજની સામે સીજે ચાવડાને ટિકિટ આપી અને કોંગ્રેસે આમ કે હથિયાર હેઠા મૂકી દીધા છે, પણ હકીકતને જોવા જઈએ તો સીજે ચાવડાની ટિકિટ અમિત શાહને અપાયા એના 2 દિવસ પહેલા જાહેર થઈ ગઈ હતી। એટલે રમૂજમાં ઘણા લોકો એવું કહે છે કે સીજે ચાવડા સામે અડવાણીજી હારી જાય એવું લાગતા રાષ્ટ્રીય અધ્યક્ષ સિવાય બીજું કોઈ જીતી નહીં શકે એવું લાગતા એમ કે અમિત શાહને ઉતાર્યા છે। પણ કદાચ એવું લાગે કે બંને પક્ષ એકબીજાના ઉમેદવારોની, કારણ કે ઘણી વખત કેવું હોય છે કે જાતિ સમીકરણો જોવાતા હોય, કયો ઉમેદવાર સામે પક્ષે મૂકે છે, પણ એવું 5 કે 7 સીટમાં હોઈ શકે, બાકી બધી સીટમાં ના હોય। અને ભારતીય જનતા પાર્ટીમાં તો 26 સંસદ સભ્યો ગઈ વખત જીતેલા જ છે, એટલે એમને રિપીટ કરવાના મોટાભાગે 80% રિપીટ થશે એવું લાગે છે। જે થોડા ઘણા રિપીટ ન કરવાના હોય એ સીટ સિવાયના જાહેર કરી દેવા જોઈએ, પણ જે રીતે 2-3 વખતે અહીંનું મોવડી મંડળ ત્રીજા તબક્કામાં છે, પણ જો 26 સીટનો ટાર્ગેટ જે રીતે ભારતીય જનતા પાર્ટી કહે છે એમણે અચીવ કરવો હોય તો જેટલા વહેલા એ લોકોના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દે એટલો એમની પાસે સમય વધારે હોય। બીજું શું થાય, કાર્યકર્તાઓની અસમંજસની સ્થિતિ ના રહે। કોંગ્રેસ પાસે એ વસ્તુ બરોબર છે કે એમણે કદાચ એવું જોવું પડે કે સામે કયો ઉમેદવાર આવે છે કે નથી આવતો, કાં તો બંને પક્ષમાં થોડી ઘણી સીટો ઉપર એવું પણ હોઈ શકે કે ખેંચતાણ હોય, કારણ કે હવે અત્યારની સ્થિતિ એવી છે કે દરેકમાં કર્મઠ કાર્યકર્તાઓ અને બધી પરિશ્રમ કરતા કાર્યકર્તા બધી વાતો હવે ચવાઈ ગયેલા સિદ્ધાંતો જેવી લાગે, હવે ગજા કરતા ગજવા વધારે મહત્વના હોય છે। એટલે એ દ્રષ્ટિએ પણ ઘણી વખત એવું થાય કે કોઈ જગ્યાએ એવું થાય કે એક નામ આપીશું તો બીજું નામ અસંતોષ થશે ને બાર ઇમેજ ખરાબ થાય તો છેલ્લા ટાઈમે ફોર્મ ભરવાનું હોય ને એકાદ દિવસ પહેલા પરિસ્થિતિ તો એ જ થાય। પણ શું છે કે પેલો વધારે સમય સુધી એનો બળવો ને બધું ચાલ્યા કરે તો એની પાછળ ઇફેક્ટો ખરાબ થાય, એટલે કદાચ એવું કારણ હોઈ શકે। બાકી મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ નું લિસ્ટ વહેલું આવી જવું જોઈતું હતું, પણ આશ્ચર્યજનક રીતે હજી સુધી એમનું કારણોમાં આપણે શું લાગે છે? કોઈ મિશન 26માં કદાચ તકલીફ પડી છે? મિશન 26માં તકલીફ કરતા પણ મને એવું લાગે છે કે જેમ જૂથવાદ આમાં કેવું છે, ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ છે ને એ સાયલેન્ટ છે, એ જમીનની અંદર છે, એ સુરંગની જેમ કામ કરે છે। કોંગ્રેસનો જૂથવાદ છે ને બહુ પારદર્શી છે, એટલે એના નેતાઓ એના કાર્યકર્તાઓ અલ્પેશ ઠાકરને કોઈ અસંતોષ હોય તો ટીવીના માધ્યમથી કહી દે, એટલે એ તમને બહાર દેખાય। જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર પહેલેથી જ જે ડિસિપ્લિનની વાત થાય છે ને, ડિસિપ્લિન જમીન ઉપરની જમીનની અંદરની બે જુદી હોય છે। બીજી વસ્તુ શું છે, જ્યારે સત્તા હોય ને ત્યારે અસંતોષ છે ને એ બહાર આવે, પણ જેટલો આક્રોશ વિરોધ પક્ષમાં હોય ને બહાર આવે ને કાર્યકર્તાને એટલો ના આવે, કારણ કે ગમે તે રીતે જે માણસને અસંતોષ હોય, તમારી પાસે સત્તા હોય તો તમે એને બીજી રીતે સાચવી લઈ શકો, કે કોઈ જગ્યાએ ડિરેક્ટર બને જાય, કોઈ નિગમ સોંપી દીધો કે બીજા સત્તાના કોઈ પણ સ્થાનની અંદર એમને કમિટમેન્ટ કરી શકાય। વિપક્ષની પાસે
એ શરતો બી હોતી નથી. બરાબર. એટલે વિપક્ષની સ્થિતિ જરા વધારે નાજુક હોય હા, છે. yes, એટલે yes. ભારતીય જનતા પાર્ટી મજબૂત સ્થિતિમાં ગઈ વખત 26 સીટો હા, જીતેલી જી, છે અને આ વખતે એમનો 26નો ટાર્ગેટ છે. તો મને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની લિસ્ટ વહેલા આવી જશે. Yes. કમસે કમ 5-7 સીટ ઠીક છોડી. છે, આપ આંકલન કરી રહ્યા છો, પરિબળ જણાવી રહ્યા છો, પણ હેમંતભાઈ આપને પૂછવા માંગીશ, બીજેપી માટે બે સવાલ છે. એક તો વિલંબ થવાના કારણ આપણે શું માની શકીએ છીએ, બીજી બાબત કે ત્રીજા ફેઝમાં જ એટલા માટે કે પછી બીજું કોઈ કારણ છે, અને ગાંધીનગર સીટ પહેલી યાદીમાં જ ગાંધીનગર સીટ આપવામાં આવી દીધી છે અમિત શાહ, બરાબર છે. સવાલ ત્યાં થાય છે કે એ મિશન 26ના સમીકરણો છે કે ફક્ત ને ફક્ત અમિત શાહ માટેના સમીકરણો છે? ભદ્રેશભાઈ, જે રીતે પહેલાં 182 સીટો લોકસભાની બેઠકો માટે જે જાહેરાત કરવામાં આવી 2 દિવસ પહેલાં, અને આજે જેમ બિહારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સાથે સમગ્ર એનડીએના ઉમેદવારોનું ખગરિયાની એક સીટને છોડીને જે રીતે ઉમેદવારોનું યાદી જાહેર કરવામાં આવી, તે રીતે મને એવું લાગે છે કે આવનાર 1-2 દિવસમાં આપણી આતુરતાનો અંત ચોક્કસ આવવાનો જ છે. અમુક બાબતોમાં સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ દરેક બાબતોને લક્ષમાં લઈને ચર્ચા વિચારણા કરીને ગુજરાતમાં 26 ગયા વખતે લોકસભાની બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટી જીત્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે એ પ્રમાણેનો પ્રયાસ રહે કે ગુજરાતની પ્રજાનો એ વખતે જે પ્રેમ અને આદર મળ્યા હતા તેવો જ પ્રેમ અને આદર આ વખતે પણ સ્વાભાવિકપણે રહેવાનો. એનું કારણ છે કે આપણા જ ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે પુનઃ પદ ઉપર આરૂઢ થવા જઈ રહ્યા હોય ત્યારે પ્રત્યેક ગુજરાતીને મનમાં અને અંતરમાં એવું તો રહે જ કે નરેન્દ્રભાઈને દેશમાંથી તો સપોર્ટ મળે, પણ વિશ્વાસ હોય તો પછી ઉમેદવારોની અસમંજસ હોય જ ના શકે. એટલે ભદ્રેશભાઈ, પરિબળો ગોઠવવાના પડે. મને એવું લાગે છે કે આપણે ઘણી વખત મીડિયામાં ચર્ચાના ભાગરૂપે એક વસ્તુ 100% એવું કહી શકાય કે શા માટે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ જો હવે એપ્રિલ 23મી આપણે ગુજરાતનું મતદાન થવાનું હોય અને જ્યાં સુધી ચૂંટણીના ઉમેદવારોની ઉમેદવારી પત્રોનું નામાંકન કીધું કે જે ઉમેદવારો નક્કી થઈ જાય છે તો એમને સમય તો મળશે કે સમય આપવા નથી માંગતા ઉમેદવારો. હવે 1 કે 2 દિવસમાં મને એવું બહુ બેસતું નથી કે જેના લીધે થઈને કંઈ પ્રચારમાં ફેર પડે. ઇનફેક્ટ ભારતીય જનતા પાર્ટીનો ઘર સુધીનો પ્રચાર તો લગભગ 6 મહિના પહેલા શરૂ થયો. વિસ્તારકો તો છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક બૂથમાં ફરી રહ્યા છે. તમે આજે જોયું હોય તો અમિતભાઈની ગાંધીનગરની બેઠકની જાહેરાત થયા પછી પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીની સાથે આજે જ મારું ઘર ભાજપનું ઘર સાથે નું જ અભિયાન રૂપાલ ગામથી શરૂ થઈ ગયું છે. આત્મવિશ્વાસની વાત આવી તો ફરી એકવાર સવાલ એ થાય કે ઉમેદવારો એટલા મહત્વના નથી પક્ષ માટે. બે બાબતો છે, વધારે મહત્વનું છે. આ છે ને સાયનર્જિસ્ટિક ઇફેક્ટ જેવું છે ભદ્રેશભાઈ. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, આખી એ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિજયભાઈના નેતૃત્વમાં જે કામગીરી છે એ તો એક ભાથું છે જ સકારાત્મક, પરંતુ સાથે સાથે જ્યારે ઉમેદવાર નક્કી થાય છે ત્યારે સોનામાં સુગંધ જેવું છે. એટલે મને એવું લાગે છે કે આ બંને સાયનર્જિસ્ટિક કોમ્બિનેશન છે. એટલે એવું જરાય નથી કે માત્ર પક્ષની વિચારધારા કામ કરે છે કે ક્યાંક માત્ર ઉમેદવાર કામ કરે છે. ઇટ્સ અ સાયનર્જિસ્ટિક ઇફેક્ટ. ઓકે, અમાંગભાઈ, શું લાગે છે કે બીજેપી માટે જેમ હેમંતભાઈ કીધું એ કદાચ એ પરિસ્થિતિ છે કે એક ભાથું તો છે કામગીરીનું, તો સવાલ એ થાય છે તો આટલી બધી અસમંજસને મથામણ કરવી કેમ પડે છે ભાજપને ઉમેદવારો માટે? આપને કોઈ શક્યતા લાગે છે કે લોકો વિલંબ કરવા પાછળ કોઈ કારણ કે સમીકરણો ગોઠવી રહ્યા છે, જે કોંગ્રેસ કરે એ પહેલા બીજેપી પણ સમીકરણો ગોઠવીને કોઈ બેનિફિટ મેળવી શકે? સૌ પ્રથમ તો પહેલાં આપણે જે એમણે વાત કરી અને આપે મને પ્રશ્ન પૂછ્યો, એટલે આ એક બહુ સારી ચર્ચા ચાલી રહી હતી, પણ આપે પ્રશ્ન જેવો પૂછ્યો છે કે એનો જવાબ મારે બીજેપીની જે વાતો સંભળાય છે આપવો પડે છે. ધારો કે માનનીય અમિતભાઈની અહીંયા ટિકિટ જાહેર થઈ તો અંતરંગ વર્તુળોની અંદર એ ચર્ચાતું હતું કે ભાઈ અહીંયા આનંદીબેન સ્પેશિયલ ત્યાંથી અહીંયા આવ્યા હતા અને આનંદીબેન અનારને લડાવવા માંગતા હતા અને આનંદીબેનને પછી એક જગ્યાએ લઈ જવામાં આવ્યા અને કહી દેવામાં આવ્યું કે ભાઈ અહીંયા અમિતભાઈ લડવાના છે અને અમિતભાઈનું નામ જલ્દીથી કોઈ જાતનું બીજી કોઈ સ્ટોરી ના આવે એના માટે જલ્દીથી જાહેર કરી દેવામાં આવ્યું. ખેર, એ તો એમની ઇન્ટરનલ પોલિસી છે, છતાં પણ એમની ઇન્ટરનલ વાત છે. પણ આપણે પ્રશ્ન પૂછ્યો એટલે આ જે ચર્ચા ચાલતી હતી એના વિશે હું જવાબ આપું. બીજું જે ન્યૂઝ છે કે ભાઈ એમની નરેન્દ્ર મોદી અને બીજી બધી એપ છે, એ એપની અંદર એમના સાંસદોનું કામ છે એ સંતોષકારક દેખાયું નથી, અને એમનો જે ઇન્ટરનલ સર્વે છે એ સર્વે જે છે એ એન્ટી ઇન્કમ્પટન્સીના લીધે ઘણા બધા સાંસદોને હારવાનો ભય દેખાઈ રહ્યો છે. માટે એ લોકોને અત્યારે પસંદગી કરવી એ કદાચ મને લાગે છે કે એ થોડી એક પડકારજનક લાગે છે, કારણ કે અત્યારે સ્વાભાવિક છે કે સત્તા ઉપર છે ને સત્તા ટકાવી રાખવી છે, એના માટે એમને જે કંઈ પણ કરવું પડે. પણ ખેર, એમના પક્ષની વાત છે. કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો
સૌથી પ્રથમ તો 26 ગુજરાતની વાત કરીએ આપણે તો 26 જે લોકસભાની સીટ છે, સ્વાભાવિક છે કે 26 જ કેન્ડિડેટ આપવાના હોય. આગળ જતા 182 હોય ત્યારે પણ જે પ્રશ્ન નડતો હોય એવી રીતે એની આગળ પણ પ્રશ્ન નડતો હોય. તો સૌથી પહેલા આપણે જે કહેવાની વાત હતી એ હતી કે કોંગ્રેસ પાર્ટી જોડે હવે એક ઇન્ટરનલ નેટવર્ક છે, અને જે ઇન્ટરનલ નેટવર્ક છે, આપણે વાત કરીએ શક્તિની, તો અમારા ત્યાં શક્તિ નામનો એક પ્રોજેક્ટ છે. એ શક્તિ નામના પ્રોજેક્ટ દ્વારા અમે અમારા ઉમેદવારોનો ઇન્ટરનલ સર્વે કરાવી દીધેલો છે. અને એ જે સર્વે છે એ સર્વે અને સીઈસીની મીટિંગ અને અમારા અહીંના મોવડી મંડળ આ બધા ભેગા મળીને આપને ખ્યાલ હશે કે સૌથી પહેલા આખા ભારત વર્ષની અંદર ઇલેક્શન જાહેર નહોતું થયું એ પહેલા ગુજરાતની 4 સીટોની જાહેરાત કરી દેવામાં આવી હતી. અને એ જ પ્રમાણે બીજો સવાલ એ કોંગ્રેસ માટે થાય છે, આપે જેમ કીધું કે એન્ટી ઇન્કમ્બન્સી બીજેપી માટે હોય, સત્તા માટેનો એક વિરોધ હોય, તો કોંગ્રેસે તો બહુ સરળ પડે ને ઉમેદવારો માટે, કારણ કે જાતિના સમીકરણો બહુ ફોકસ કરવાની જરૂર નહીં પડે. એ એન્ટી ઇન્કમ્બન્સીનો સીધો ફાયદો કોંગ્રેસ મેળવવાનો પ્રયત્ન કરતી હોય એટલા માટે 100% કોંગ્રેસને સરળ પડે. પણ જ્યારે 100 આઉટ ઓફ 100 માર્ક્સ મેળવવાના હોય ત્યારે 120 માર્ક્સના ઓપ્શન હોય તો કોઈ પણ પક્ષ એ 120 ની જ તૈયારી કરે, ભલે પછી એમાંથી 100 માર્ક્સ જ મળે. તો તમે જે કહો છો એ વાત સાથે હું સંમત છું કે બીજેપી સામે ગુજરાતની અંદર લોકલ હોય તો ખેડૂતોનો ઇસ્યુ છે, ખેડૂતોની આત્મહત્યા છે, કે પછી તમે બેરોજગારીનો ઇસ્યુ હોય, પેપર લીકનો ઇસ્યુ હોય, નહીં આ બધા ઇસ્યુ આપે કીધું ને કે એન્ટી ઇન્કમ્બન્સી તો શેની છે એની હું વાત કરી. હવે બીજો સવાલ મારો એ થાય કે જેમ અત્યારે એવું કહેવાય છે કોંગ્રેસ તરફથી કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સાચવવા માટે બીજેપીએ બહુ મોટા સમીકરણો ગોઠવ્યા છે. સૌરાષ્ટ્રમાં જે નુકસાન ન થાય એના માટે ભીતિ હતી, એટલા માટે કુંવરજી બાવળિયા ફેક્ટર કામ કરતું હોય, એટલા માટે જવાહર ચાવડા કામ કરતું હોય, તો એનો મતલબ કે નુકસાન કોંગ્રેસને બહુ મોટું કરાવશે. ભૂતકાળની અંદર કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓએ પક્ષ પલટો કરેલો છે, અને એ લોકોની સ્થિતિ ભૂતકાળમાં શું થયેલી છે એ તમે જોઈ શકો છો. તો અત્યારે ભૂતકાળની વાત ના કરીએ, કારણ કે એની અંદરના ઉદાહરણો ઘણા બધા એવા છે કે જેમણે એવું પણ કીધેલું છે, રાઘવજીભાઈ પટેલે, કે મારી ભૂલ હતી પાર્ટી છોડ્યાની, બરોબર છે. અત્યારે નરહરીભાઈ કઈ સ્થિતિ ઉપર છે અત્યારે કોઈ પણ પક્ષની અંદર, ખાસ કરીને એ સાબિત નથી થતું ને અત્યારે બીજેપીના કોઈ નેતા કે ધારાસભ્ય કોંગ્રેસમાં જોડે એવા સમાચાર વહેતા નથી થતા. આપણે વર્તમાનની વાત કરીએ આપણે હંમેશા લોકશાહીમાં માથા સાથે રાખીને ચાલવાનું હોય છે. માથા એક જમાનામાં કાપીને રાજ થતું હતું, હવે માથા સાથે રાખીને થાય છે. અને આપણે પરસેપ્શનની વાત નથી કરતા, પણ તાજેતરમાં 3 રાજ્યોના જે ચુનાવ થયા એની અંદર કોઈ એવું નહોતું વિચારતું કે ભાઈ છત્તીસગઢ જેવા રાજ્યની અંદર એ કોંગ્રેસ પાર્ટી, કારણ કે તમે ત્યાં જોઈ શકો છો છત્તીસગઢમાંથી અજીત જોગીએ પક્ષ પલટો કરેલો હતો, જે સૌથી મોટા નેતા હતા, અને અજીત જોગીની સાથે માયાવતીજીનું ગઠબંધન હતું. ગુજરાતમાં આવી પરિસ્થિતિ પક્ષ પલટો કર્યો, ગુજરાતમાં સૌથી સારું સમર્થન કુંવરજી બાવળિયાને મળ્યું. બિલકુલ એક કુંવરજી બાવળિયા એક સીટ અત્યારે કદાચ, અને સ્વાભાવિક છે કે જ્યારે સત્તા પક્ષ હોય અને નાનું બાય ઇલેક્શન હોય તો મોટે ભાગે સત્તા પક્ષ જીતતું હોય છે, આવું એક ટ્રેન્ડ હોય છે. પરંતુ એનો મતલબ આપણે ગુજરાતની 182 સીટોનું જે વિધાનસભાનું રિઝલ્ટ આવેલું હતું એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ, અને રિઝલ્ટને આધારે અત્યારે માત્ર રિઝલ્ટનો જ ક્રાઇટેરિયા જોઈએ તો 16 થી 20 બેઠકો જે છે એ કોંગ્રેસ જીતે એવી શક્યતા એ 182 વિધાનસભાના રિઝલ્ટ ઉપરથી કહી શકાય. એક રાજકીય વિશ્લેષક તરીકે એક થિયરી ગણવામાં આવી રહી છે, પીએમઓ થિયરી. એમાં પાટીદાર આવી ગયા, મુસ્લિમ આવી ગયા, ઓબીસી આવી ગયા. ગાંધીનગર માટે પણ આ ચર્ચા થઈ રહી છે કે આ પ્રભાવિત થતી વોટ બેંક છે અને ગાંધીનગર બીજેપીનો ગઢ કહેવાય. આપને લાગે છે કે આ થિયરી બીજેપીની છે અને એ ગુજરાતમાં એટલી કારગર નીવડી શકે એવું લાગે છે આપને? ગુજરાતની રીતે જોવા જાવ ને તો જ્યારે પાટીદાર આંદોલન શરૂ થયું, પછી જ્યારે અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના બનાવીને પેલો દારૂબંધી વાળું કર્યું, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ એવો હતો કે કોંગ્રેસ પાછળ રહી અને જાતિવાદને ભડકાઈ રહી છે. બિલકુલ. જ્યારે કોળી પટેલોને પોતાના બાજુ કરવા માટે, જ્યારે પરસોત્તમ સોલંકીની તબિયતને નહોતું ને એમને કોળી પટેલનું નેતૃત્વ જોઈતું હતું, ત્યારે એમણે શું કર્યું કે એમણે કુંવરજી બાવળિયાને પોતાના પક્ષે લીધા. કુંવરજી બાવળિયાનો અચાનક પક્ષ પલટો નથી, જે જવાહર ચાવડાનું થયું એ અચાનક છે કે એમાં કોંગ્રેસ છેતરાઈ ગઈ, પણ કુંવરજી બાવળિયાનું થયું એ કુંવરજી બાવળિયાનો અસંતોષ ઘણા સમયથી હતો, અને એમને સ્વાભાવિક છે કે તમે પક્ષ પલટો જુઓ ને તો હંમેશા વિરોધ પક્ષથી સત્તા પક્ષ તરફ થતો હોય, સત્તા પક્ષ તરફથી વિરોધ પક્ષ થતો એવા અપવાદ ઓછા હોય. હવે વાત રહી એ જ જાતિવાદ,
તો એ જ જાતિવાદના આધારે જો સમીકરણો ભારતીય જનતા પાર્ટી બાંધતી હોય તો એને પછી કોંગ્રેસ સામે આંગળી ચીધવાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. બીજી વસ્તુ છે ગાંધીનગરની સીટ. ગાંધીનગરની સીટમાં તમે જુઓ કે નારણપુરા છે કે જે શહેરી વિસ્તાર આવે છે, એમના સાણંદ, ગાંધીનગર દક્ષિણને છોડી દો તો એ સિવાયનો વિસ્તાર છે, એમાં પાટીદાર મતોનું વર્ચસ્વ છે, 100%ની વાત છે. બીજી વસ્તુ જે જીએમડીસી ગ્રાઉન્ડમાં થયું હતું એનો લાભ લેવાની કોશિશ 100% કોંગ્રેસ કરશે, એટલે એનો કાઉન્ટર કરવું જ પડે, એમાં કોઈ છૂટકો નથી. એટલે અને એની અંદર એ લોકો સૌથી મોટા અપરાધી અમિત શાહને માને છે. એટલે એ ઇસ્યુને લઈને મને એવું લાગે છે. બે સવાલ એક થાય કે અમિત શાહને ગાંધીનગર મૂકવાનું કારણ અથવા સમીકરણો આપને શું લાગે છે, અને બીજું કે હજી વિલંબ કોંગ્રેસ પણ કરી રહી છે, 4 સીટો સિવાય બાકીની સીટો બાકી છે, તો એકબીજા વેઇટ કરી રહ્યા છે કે કયા પ્રકારના ઉમેદવારો મુકાય છે બીજેપી તરફથી, તો કોંગ્રેસ એ પ્રકારના જવાબ આપે, કે કોંગ્રેસ મૂકે તો બીજેપી એ પ્રકારના જવાબ આપે. બધી સીટો પર એવું નહીં હોય, પણ ગાંધીનગરની સીટમાં કેવું હતું કે એ બહુ મોટી સીટ હતી, એના ઉપર અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી જે સીટ ઉપર લડ્યા હોય એટલે એ સીટ ઘણી મોટી હતી. પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે જો અમિતભાઈ આને ચેલેન્જ કરવા જતા હોત કે ભાઈ હાર્દિક પટેલના કોંગ્રેસમાં જવાથી કોઈ જ ફેર ભારતીય જનતા પાર્ટીને પડતો નથી, એ મેસેજ જો પાટીદાર સમાજને આપવા માંગતા હોત તો એમણે મહેસાણાથી લડવાની જરૂર હતી. અમિતભાઈ 400 સીટનું જયારે મિશન આપતા હોય ત્યારે પોતાની સીટ તો નીકાળી શકે. સમીકરણ શું લાગે છે આપને? લાગે છે કે પાટીદારને જવાબ આપવા માટે? ના, પાટીદારને જવાબ આપવો હોય તો મહેસાણા સીટ. એમણે ગાંધીનગર સીટ એટલા માટે પસંદ કરી કે ગાંધીનગરની સીટ ઉપર એમને એવું લાગે કે ભાઈ મારે મહેનત ઓછી કરવી પડશે અને આખા દેશની અંદર એમને પ્રવાસ કરવાનો હોય તો એના માટે એ ફ્રી રહી શકશે. અને જનરલી તમે જોશો કે કોઈ પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય તો એમની સેફ સીટ શોધતા હોય છે. સેફ સીટ શોધતા હોય અને અમિતભાઈ માટે એક એવું કહેવાય કે ભાઈ એમની એ ગૃહ સીટ કહેવાય કે એમને જ્યાં મતદાર યાદીમાં છે. કારણ શું અમિત શાહ? એ આશ્ચર્યજનક વસ્તુ છે, કારણ કે 17 મહિના પહેલા જે રાજ્યસભામાં ગયેલા છે અને સંસદ શું કરવા લડવી જોઈએ, એના બદલે કોઈ બીજા નેતૃત્વને ત્યાં આગળ ઊભું કર્યું હોત તો સારું હતું. પણ જે હેમાંગભાઈએ વાત કરી એ વાત બિલકુલ સાચી છે કે એ સીટ ઉપર આનંદીબેનનો દાવો હતો અને આનંદીબેન બિલકુલ એમાં જીત પકડી હતી. એમને ત્યાંથી રાજ્યપાલ તરીકે હતા, તે છતાં 4-5 દિવસ સુધી અહીંયા અમદાવાદમાં રોકાયા. ઓમ માથુર એમને લઈને 2 વખતે દિલ્હી જઈ આવ્યા અને પ્રોબ્લેમ ઘણો હતો. એટલે એ સીટ ઉપર અમિતભાઈનું નામ આવે તો જ આ અસંતોષને ઠારી શકાય એમ હતું. આનંદીબેનને કાઉન્ટર કરવા માટે અમિત શાહ સિવાય બીજા કોઈને ટિકિટ આપે તે સંભવ નહોતું, એટલે અમિતભાઈને ટિકિટ આપી. અને જે જલ્દી આપી એની પાછળ પણ કદાચ એ કારણ હોઈ શકે, આપણને ખબર નથી બંધવારને શું થયું હોય. પણ વાત રહી હવે પાટીદાર મુસ્લિમ, તો ગાંધીનગરની સીટ માટે એવું છે કે સીજે ચાવડા જે છે એ એમની કલોલ છે, ગાંધીનગર છે, સાણંદ, એ સીટ ઉપર મને એવું છે કે અમિત શાહના હોવા છતાં પણ કદાચ માર્જિનમાં ભારતીય જનતા પાર્ટી આગળ રહી શકે. પણ ઘાટલોડિયા છે, નારણપુરા છે, આ બધી સીટ વધારે માર્જિન વાળી સીટ છે. અને શહેરમાં કોંગ્રેસનું સંગઠનની સામે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે, સ્પષ્ટ વાત છે. એટલે કોંગ્રેસને આ જો સીટ ઉપર ફાઇટ આપવી હોય અને રસાકસીની લડાઈ કરવી હોય તો હાથીના કાનમાં બી કીડી ઘૂસી જઈ શકે. બરોબર, એટલે કેટલું સંગઠનાત્મક રીતે, કેટલા યોજનાબદ્ધ રીતે, અને આ પાટીદાર ફેક્ટર છે એને કેટલી યાદ એ લોકો તાજી કરાવી અને ઘાને કેટલો તાજો કરી શકે છે એના ઉપર આ. ચલો હેમંતભાઈ, સવાલ ફરી એકવાર આપના માટે થાય છે કે અમિત શાહ ચૂંટણી કેમ લડી રહ્યા છે, એક આશ્ચર્યજનક સવાલ થાય છે લોકોને, પણ એની પાછળના સમીકરણો લોકો માની રહ્યા છે આપણે યથાર્થ માનવા કે ગુજરાતમાં બીજી બેઠકો પર અસર પડી શકે અમિત શાહની લહેરને કારણે. બીજું કે કેબિનેટમાં જવા માટેનો આગામી ફ્યુચર પ્લાન છે અમિત શાહનો, એટલા માટે ગુજરાતથી ગાંધીનગરની ચૂંટણી લડી રહ્યા છે. એટલે નક્કી થઈ ગયું કે ગુજરાતની કોઈ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં લડે. શું કહેશો? એટલે ભદ્રેશભાઈ, આમાં મહત્વની વાત એ છે કે નિરીક્ષકો જ્યારે ગાંધીનગરની લોકસભાની બેઠક માટે જ્યારે કાર્યકરોને સાંભળવા માટે ગયા ત્યારે તમને મને બધાને ખબર છે, એક સુરે એક અવાજ એવો વ્યક્ત થયો કે અમિતભાઈ ગાંધીનગરની લોકસભાની બેઠક ઉપરથી લડે. અડવાણીજીએ પોતે જ, તમને તો હવે ખબર હશે કે એમણે પોતાની નામરજી જાહેર કરી કે લોકસભાની આ બેઠક માટે હું પણ નથી અને પ્રતિભા અડવાણીને હું પ્રમોટ કરીને કોઈ ફેમિલી ડાયનેસ્ટી ને પ્રમોટ કરવા માંગતો નથી. અને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમિતભાઈ જો ગાંધીનગરની લોકસભાની બેઠક ઉપરથી લડતો, નેચરલી નારાયણપુરામાં પોતાનું જ્યારે નિવાસસ્થાન હોય અને સાથે સાથે જ્યારે સ્થાનિક કાર્યકરોની આ પ્રમાણેની પ્રબળ માંગ હોય ત્યારે જો અમિતભાઈ ગાંધીનગરની લોકસભાની બેઠક ઉપરથી લડતા હોય તો સ્વાભાવિક રીતે આખા ગુજરાતમાં કાર્યકરોમાં એક જુદા જ પ્રકારનો ઉત્સાહનો સંચાર જોવા મળે છે. સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે અથવા વરિષ્ઠ નેતાઓની જરૂર નથી બીજેપીને, આ એક સંદેશ જાય છે. ભદ્રેશભાઈ, આપે કીધું એમાં બહુ સારી વાત છે, એક બી નામ અડવાણીનું બોલાયું નહીં. આપે કીધું કે એમણે હવે
એમણે પોતે સ્વીકાર લીધું કે નથી લડવાના ચૂંટણી, પણ એવા ઘણા લોકો આવે છે કે જે ચૂંટણી લડવા માટેનું ના પાડી રહ્યા છે મીડિયા સમજ, કે એમાં કલરાજ મિશ્રાનું પણ નામ લીધું આપ, કે એમણે પણ કીધું કે અમે ચૂંટણી નથી લડવાના. સવાલ ત્યાં થાય છે. પણ એક અનડિક્લેર્ડ પોલિસી જેવું રહ્યું છે કે 75 વર્ષથી ઉપરના જે કોઈ વયોવૃદ્ધ હોય, એક્સેપ્શનલ કેસ હોઈ શકે, પરંતુ બાકીના બધા જ નેતાઓએ જે નવી યુવા પેઢી છે એને ભારતીય જનતા પાર્ટીમાં એક મોકો અને તક મળવા જોઈએ દેશની સેવા કરવા માટે. અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર જ્યારે લોકસભાની બેઠક લડતો હોય ત્યારે વિજયશ્રીને વરવા માટે જ લડતો એ સામાન્ય ઉદ્દેશ હોય. રિપીટેશન વધારે થશે એનો મતલબ, કારણ કે એ લોકોની કામગીરી બોલશે. આપે કીધું એક પાસું એ પણ છે. એવું જરૂરી નથી ભદ્રેશભાઈ. બિહારમાં તમે જોયું હશે કે હુકમ નારાયણ દેવ સારામાં સારા સાંસદ તરીકે હતા, પરંતુ એમની સેવાઓનો કદાચ સંગઠનમાં લાભ લેવાની પાર્ટીની એક ગણતરી હોય. રાજ્યસભામાં પણ હુકમ નારાયણ દેવ યાદવને ફરીથી લઈ શકાય એવા હોય, તો એક સારા ઉમેદવારને ત્યાં એમની પોતાની બેઠક ઉપરથી લડાવી શકાય, તે પણ એક પ્રમાણેનો તર્ક હોઈ શકે. જે જ રીતે શાહનવાઝ હુસૈનની ભાગલપુરની બેઠક પર ગયા વખતે માત્ર 9,500 મતોથી હાર્યા હતા. મૂળ સવાલનો જવાબ, અમિત શાહને લડવાનું કારણ મેં કહ્યું કે એક તો સ્થાનિક કાર્યકરોની પ્રબળ માંગ, અને બીજું જ્યારે અમિતભાઈ ગુજરાતમાંથી લોકસભાની બેઠક લડતા, તમને યાદ હોય તો 2014માં જ્યારે નરેન્દ્રભાઈ વડોદરાની લોકસભાની બેઠક ઉપરથી લડ્યા હતા, તો એક આખો ઉત્સાહનું વાતાવરણ આખા ગુજરાતમાં બધી જ લોકસભાની બેઠકો ઉપર કાર્યક્રમમાં એક જુદા પ્રકારનું હતું. અમિતભાઈના નામની જાહેરાત થયા પછી આપણે સૌએ અનુભવ્યું છે કે જે પ્રમાણે કાર્યક્રમોમાં ઉત્સાહનો સંચાર હતો, એટલે એની સ્વાભાવિકપણે અસર આવવાની છે. હેમંતભાઈની વાત કરવા માંગુ છું. એમણે કીધું કે અમિતભાઈનું નામ આવ્યું એટલે એક સુરે આખી પાર્ટી. હવે અમિતભાઈની સામે બીજો સુર નીકળી શકે એ વાત જ હાસ્યાસ્પદ છે. એટલે પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે, તમે જે પ્રશ્ન ઉભો કર્યો ને કે આ વરિષ્ઠોને સાઇડલાઇન કરી રહ્યા છો, એ પ્રશ્ન અને શંકાઓ ઊભી થવાની તક ભારતીય જનતા પાર્ટી એટલા માટે આપી એવું કહું છું કે અડવાણીજી આટલા વરિષ્ઠ નેતા છે, બિલકુલ પાર્ટીને આખી ઊભી કરવાથી માંડીને 200 થી 200 સીટ સુધી લઈ જનારો વ્યક્તિ એ અડવાણીજી છે. તો એક તક અડવાણીજીને એવી રીતે આપી હતી કે 90 વર્ષ થઈ ગયા છે અને મેં રાજકીય જીવનની અંદર ઘણું આપ્યું અને મને ઘણું મળ્યું. હવે હું રાજકીય નિવૃત્તિ લેવા માંગુ છું. એક સાર્વજનિક નિવેદન જો અડવાણીજી અપાયું હોત, અમિતભાઈ અડવાણીજીને મળવા ગયા હોત, તો એક સારો મેસેજ લોકોમાં તર્ક એવું આવ્યું હતું કે અડવાણી જ્યારે ટિકિટ મળી અમિત શાહને ગાંધીનગર ને અડવાણીનું પત્તું કપાય એવા સમાચાર વહેતા થયા, ત્યારે પ્રકાશ જાવડેકરે એવું કીધું કે અડવાણીજી જીતતા હતા કારણ કે એ સમયે માર્ગદર્શક અમિત શાહ હતા, જેટલી પણ વખત જીતતા. એ વાત કહેવાય નહીં પણ સત્ય છે. પ્રકાશ જાવડેકર કહે કારણ કે અડવાણીજી એમની દિલ્હીની સીટ છોડીને ગાંધીનગર જીતતા હતા. ના, એ વાત બિલકુલ સાચી છે. અડવાણીજી જો ગાંધીનગરની સીટ ના લડતા હોત ને દિલ્હી લડતા હોત તો શું પરિણામ હોત એ આપણને ખબર છે. બિલકુલ. પણ આટલો વરિષ્ઠ નેતા તમારો કે જે ફાધર ફિગર કહેવાય, એને કમસે કમ એટલી તક આપવી જોઈએ કે એમની જે નિવૃત્તિ હોય એ તો કલંકિત ના. ઓકે, હેમાંગભાઈ આપના માટે સવાલ થાય છે કે જેમ એવો આક્ષેપ બીજેપીનો છે કે તમે વિધાનસભામાં બહુ મોટું નુકસાન બીજેપીને કરાવ્યું, કારણ કે સૌથી મોટું જ્ઞાતિનું પરિબળ આપે માર્ગદર્શક તરીકે અથવા પીઠબળ આપીને પણ ઊભું કર્યું. જે 3 ત્રિપુટીની વાત થાય છે એ બહુ એક્સેપ્ટ કરી રહ્યા છે કે નુકસાન થયું બીજેપીને વિધાનસભામાં. લોકસભા માટે હવે કયા પરિબળો આપના માટે કામમાં લાગશે ઉમેદવારો માટે ખાસ? એ પછી બીજેપીની રાહ જોવાશે, બીજેપી જે ઉમેદવારો ઉભા કરે એની સામે અમે કોઈ પત્તા ખોલીશું હશે? લોકસભાની ચૂંટણીની અંદરની જે પરિબળોની વાત કરીએ તો ગુજરાતની જનતા જે અત્યારે દોજખમાં છે ગુજરાતની અંદર અને ભારત દેશ, આ લોકસભાનું ઇલેક્શન છે 2 પ્રકારે લડાય છે. એક તો ભારતના જે નેશનલ ઇસ્યુ રાષ્ટ્રીય મુદ્દા છે કે જેની અંદર અત્યારે હમણાં તમે જોયું કે છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધારે બેરોજગારી હોય તો પ્રચારનો ભાગ થશે. એ રાષ્ટ્રીય મુદ્દા પ્રચારનો ભાગ થશે. હું આપણે સીધો સવાલ એ પૂછું છું ઉમેદવારો માટે, સૌરાષ્ટ્રમાં કયું પરિબળ વધારે અસરકારક આપના માટે સાબિત થઈ શકે? આ પ્રકારનો સવાલ છે મારો. સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની અંદર મેં તમને કીધું એમ 182 સીટોમાંથી સૌરાષ્ટ્રની અંદર અમને કોંગ્રેસને જે સીટો મળી હતી એમાં સૌથી વધારે સીટો મળી હતી. અને સૌરાષ્ટ્રનું જે એ પરિબળ છે એ પરિબળની સાથે સાથે જે ઉમેદવારનું પરિબળ છે સ્વાભાવિક છે કે ઉમેદવાર જે છે એ લોકોની સેવા કરવા વાળા ઉમેદવાર હોવા જોઈએ. નામ ના બોલશો પણ સવાલ એ થાય છે. બિલકુલ નામ બોલવાનું, ઉમેદવારની વાત કરું છું. આહિર સમાજનું કોઈ નામ જે છે, સોરી આહિર સમાજનું કોઈ નેતૃત્વ કરતું, કોઈ કોળી સમાજનું નેતૃત્વ કરતું, એવા કયા પરિબળ પર વધારે ધ્યાન આપવામાં આવશે? કોંગ્રેસની જે વિચારધારા છે ને એ વિચારધારા હંમેશા ઇન્ક્લુસિવ રહી છે. એટલે એની અંદર કોંગ્રેસની વિચારધારામાં વિશ્વ બંધુત્વ હોય કે સામાજિક સદભાવ હોય, સામાજિક ન્યાય હોય કે સામાજિક એકતા હોય. એટલે કોંગ્રેસના ઉમેદવારો હશે એની અંદર તમને આહિર સમાજનું પણ પ્રતિનિધિત્વ જોવા મળશે, પાટીદાર સમાજનું મળશે, કોળી સમાજનું મળશે અને અન્ય સમાજનું પણ પ્રતિનિધિત્વ પૂરતું જોવા મળશે. કે હાર્દિક પટેલને ટિકિટ મળે તો પાટીદાર માટે આપે વાત કરી,
અલ્પેશ ઠાકોરની વાત થાય તો પછી ઠાકોર સમાજની વાત કરીએ. એનો મતલબ મૂળ વસ્તુ તો મૂળમાં આવી જ જાય છે કે જ્ઞાતિવાદની એકતાની વાત હોય તો અમે પ્રભુત્વ આપી રહ્યા છીએ, વ્યક્તિને અમે માન સન્માન આપી રહ્યા છે. એનો મતલબ એવો થયો. તમે અલ્પેશ ઠાકોરે ચૂંટણી જીતીને બતાવી છે એટલે એનો મતલબ સંસદીય પરંપરાથી આવેલા છે અને એનો મતલબ એ નથી કે કોઈ એક જ્ઞાતિ એમને વોટ આપેલો છે. સ્વીકૃતિ મળી રહી છે કે જ્ઞાતિવાદ અને જાતિવાદનું સમીકરણ ન ગોઠવાય તો કદાચ ચૂંટણી ન લડાય અથવા તો એ ઉમેદવાર જીતી ન શકે એવા પરિબળો અત્યારે ગોઠવાઈ રહ્યા છે. એના માટે મથામણ કરવી પડે, અસમંજસ હોય કે વિલંબ કરવામાં આવે, પણ આખરે એ જીતતો ઉમેદવાર હોવો જોઈએ એવા સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે અને રાહ જોવાઈ રહી છે કે હવે ભલે ત્રીજા તબક્કામાં ગુજરાતનું ઇલેક્શન હોય પણ બીજેપી અને કોંગ્રેસ દ્વારા હવે એ ઉમેદવારો જાહેર કરવામાં આવે તેની પર ચર્ચા કરાશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.